નમસ્કાર. નવા વિડિયોની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2025 અને એનો વિભાગ સી ચેપ્ટર નંબર 10 નો આપણે અભ્યાસ ચાલી રહ્યો છે, જેમાં 1 થી 6 નંબરના દાખલાઓનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે એ વિડિયો ન જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરી અને ચોક્કસથી એ બે વિડિયો જોઈ લેવા વિનંતી. હવે દાખલા નંબર 7 થી લઈને જે પછીના દાખલાઓ છે એનો આપણે આ વિડિયોની અંદર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ વિડિયોની, કે જેની અંદર દાખલા નંબર જે 7 છે એની રકમ આપેલી છે કે એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓ 320 મીટર, 240 મીટર અને 400 મીટર હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. એટલે કે ત્રિકોણાકાર ખેતર આપ્યું છે અને તેની બાજુઓ આપી છે 320 મીટર, 240 મીટર અને 400 મીટર, અને આપણને તેનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો આ વખતે તો ત્રણેય બાજુ આપી દીધી છે, એટલે શરૂઆત આપણા માટે બહુ સહેલી છે. સૌથી પહેલા આપણે s અર્ધ પરિમિતિ શોધી લઈશું. a + b + c છેદમાં 2 આ આપણી ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધવાનું સૂત્ર છે, જે આગળના વિડિયોમાં આપણે જોઈ ગયા છીએ. હવે a 320, b 240 અને c નું મૂલ્ય છે 400 છેદની અંદર 2. તો બધાનો સરવાળો કરી દઈએ તો સરવાળો થશે 960 ભાગ્યા 2 અને 2 વડે ભાગીશું એટલે s અર્ધ પરિમિતિ જે છે એ આપણને મળશે 480 મીટર. તો આ થઈ ગઈ આપણી અર્ધ પરિમિતિ. ત્યાર પછી આપણે s - a એટલે કે 480 માંથી a ની મૂલ્ય છે 320 બાદ કરીશું તો જે આપણને મળશે 160 મીટર. ત્યાર પછી s - b જે આપણે શોધીશું, જેમાં 480 માંથી બાદ કરવાના છે 240 તો જે આપણને મળશે 240 મીટર. અને ત્રીજા નંબરમાં s - c જે શોધીશું, જેમાં 480 માંથી આપણે 400 બાદ કરીએ જે આપણને મળશે 80 મીટર. તો હેરોના સૂત્રમાં જે અર્ધ પરિમિતિ જોઈએ તો એ છે 480, s - a જે આપણને 160 મળ્યા, s - b જે આપણને 240 મળ્યા અને s - c જે 80 મળ્યા છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર મૂકીશું. ત્રિકોણનું ક્ષેત્રફળ જેમાં આપણે હેરોનું સૂત્ર જે આપણે શીખ્યા છીએ એ ઉપયોગ કરીએ છીએ. s - a, s - b અને s - c આ આપણું હેરોનું સૂત્ર છે, જેમાં જે ચાર કિંમતો લાવે છે એ ચાર કિંમતો અહીંયા મૂકીશું. તો સૌથી પહેલા s નું મૂલ્ય છે 480 ગુણ્યા 160 ગુણ્યા 240 અને 80. હવે વર્ગમૂળ કાઢીશું તો આ સંખ્યાઓમાં આપણે જે પણ પ્રમાણે પેર બનાવીએ છીએ તો 480 છે તો એના કંઈક આવા ભાગ પાડીશું 240 ગુણ્યા 2 કે જેમાં 240 પાછળ આવે છે તેનો વર્ગ થઈ જશે. પછી બીજો નંબર છે 160 તો એમાં ભાગ પાડીશું 80 ગુણ્યા 2 240 as it is અને 80 પણ જેમ છે એમ જ લેવા દઈશું. તો આ બધા જ નંબરોની પેર બની ગઈ છે. તો વર્ગમૂળમાં આપણે એ જે પેર બની છે એને ઘાત સ્વરૂપે લખી દઈશું. એટલે કે 240 ની 2 ઘાત, 80 ની પણ 2 ઘાત અને 2 ની પણ 2 ઘાત. બધાની જ ઘાત થઈ ગઈ છે. હવે વર્ગમૂળ દૂર કરીએ એટલે એની સાથે સાથે વર્ગ પણ શું થશે? દૂર થશે. એટલે કે વર્ગમૂળમાંથી બહાર નીકળતા 80 થશે ગુણ્યા 2. બધાનો ગુણાકાર કરી દઈએ તો 24 દુ 48, 48 ગુણ્યા 8 કરીશું આપણે. 48 ગુણ્યા 8
88 64 નો 4 6 વધી 8 6 48 ને 6 54 એટલે કે 544 અને 2 0 લાગી જશે એટલે કે 54400 મીટર સ્ક્વેર. આ આપણને જે પણ ત્રિકોણાકાર ખેતર છે એ ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ આપણને પહેલા દાખલામાં શોધવાનું કીધું છે. તો આ રીતે આપણે ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ, જેમાં સૌથી પહેલા અર્ધ પરિમિતિ શોધવાની, ત્યાર પછી s - a, s - b અને s - c અને હેરોના સૂત્રમાં કિંમત મૂકો એટલે તમારો દાખલો ખૂબ જ સરળતાથી પૂરો થઈ જાય છે. ત્યાર પછીનો જે નેક્સ્ટ દાખલો છે દાખલા નંબર 8 કે જેની અંદર આપણને એક ત્રિકોણ આકાર બગીચો આપેલો છે. જે આકૃતિની અંદર દોરેલો છે, એસાઇનમેન્ટમાં તમારી પાસે રકમ છે તો એમાં જોઈ શકો છો કે ત્રિકોણ આકાર એક બગીચો છે અને એ બગીચાને ત્રણેય બાજુએ ધનિયા માળી શું કરવા માંગે છે? કાંટાળી તારની વાડ કરવા માંગે છે. અને બીજું કહ્યું છે કે જો એને બગીચામાં ઘાસ ઉગાડવું હોય તો કેટલા મીટર સ્ક્વેર જગ્યામાં તેને ઘાસ ઉગાડવાનું રહેશે. સાથે સાથે કાંટાળી જે તારની વાડ કરવાની કીધી છે એમાં 3 મીટર પહોળાઈનો રસ્તા માટેની જગ્યા બાકી રાખે છે. તો કાંટાળી વાડની જે તાર છે એ તારની લંબાઈ કેટલી થશે અને બીજું કે તેનો ખર્ચ જે છે એ પણ કીધું છે કે પ્રતિ મીટરના દરે 20 રૂપિયા લેખે શોધવાનું છે. રકમ ઘણી લાંબી છે એટલે આપણે એને સીધી રીતે સમજી ચૂક્યા છીએ. હવે દાખલા નંબર જે બીજો છે એને આપણે સોરી 8મા નંબરનો દાખલો છે એની આપણે શરૂઆત કરીશું. તો દાખલા નંબર 8 ની રકમ જે આપણે સમજ્યા, ફરી એકવાર તમને સમજી લેજો કે ભાઈ એમાં એક ત્રિકોણાકાર બગીચો આપેલો છે અને ત્રિકોણ આકાર બગીચાની જે બાજુઓ છે એના માપ આપે છે 80 50 અને 120 મીટર આપ્યા છે. તો એમાં ધનિયા માળીને ઘાસ ઉગાડવું હોય તો કેટલા ક્ષેત્રફળમાં તે ઘાસ ઉગાડી શકશે અને બીજા નંબરમાં પછી જે શોધવાની છે એ પણ ક્રિયા આપણે ખાસ જોવાની. તો સૌથી પહેલા આપણે દાખલા નંબર 8 માં જે આપણને મૂલ્ય આપ્યા છે કે ભાઈ a એક બાજુ છે 80 મીટરની, b જે બીજી બાજુ છે એ 50 મીટરની છે અને c ત્રીજી બાજુ જે છે એ 120 મીટરની છે. તો આ પ્રમાણે ત્રણ બાજુઓ તો આપી દીધી છે. તો સૌથી પહેલા ધનિયા માળીને ઘાસ ઉગાડવા માટે કેટલી જગ્યા મળશે? તો સૌથી પહેલા ક્ષેત્રફળ શોધીએ તો કે ભાઈ s અર્ધ પરિમિતિ, કેમ કે ત્રણેય બાજુના માપ આપેલા છે. તો a + b + c આખાના છેદમાં 2 તો 80 + 50 + 120 છેદમાં 2 સરવાળો થશે 250 ભાગ્યા 2 જે આપણને મળશે 125 મીટર. તો આ આપણો થઈ ગયો છે ત્રિકોણની અર્ધ પરિમિતિ. ત્યાર પછીનું સ્ટેપમાં આપણે s - a તો 125 માંથી 80 બાદ કરીશું જે આપણને મળશે 45 મીટર. ત્યાર પછી s - b જે શોધીશું 125 ઓછા 50 તો જે આપણને મળશે 75 મીટર. અને ત્રીજું s - c બરાબર 125 ઓછા 120 બરાબર 5 મીટર. તો ત્રણેય વસ્તુ થઈ ગઈ છે. હવે બગીચાનું ક્ષેત્રફળ, બગીચો ત્રિકોણાકાર છે એટલે આપણે હેરોનનું સૂત્રનો ઉપયોગ કરવાનો છે. s s - a s - b અને s - c. સૌથી પહેલા આપણે જે s શોધ્યો છે એ s ના જગ્યાએ મૂકીશું 125 45 75 અને 5. હવે અહીંથી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શરૂ થાય છે, જેમાં સૌથી વધારે ધ્યાન અહીંથી આપવાનું હોય છે
કે 125 જેના આપણે ભાગ પાડીએ 25 5 પછી 45 છે એમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 5 75 છે એમાં 25 તરી 75 અને 5 as it is. તો આની અંદર જો 5 ની આપણને પેર બનશે, 25 ની પેર બનશે અને 3 ની પેર બનશે. તો વર્ગમૂળમાં લખી દઈશું આપણે કે 25 નો વર્ગ વત્તા 5 આપણને 1 અને 2 વખત છે તો એ પણ લખીશું કે 5 નો વર્ગ, 25 નો વર્ગ થઈ ગયો છે, 5 નો વર્ગ થઈ ગયો છે 3, 1 ને 2 વખત જ છે તો લખી દઈએ કે ભાઈ 3 નો વર્ગ અને રહેશે 15 વર્ગમૂળની અંદર. હવે વર્ગમૂળમાંથી બહાર કાઢીએ એટલે કે 25 ગુણ્યા 5 ગુણ્યા 3 વર્ગમૂળમાં રહેશે 15 તો 25 તારી 75 ગુણ્યા 5 કરી દઈએ આપણે સાઈડ પર તો જેથી ખ્યાલ આવે કે કેટલા મળે 25 તારી 75 ગુણ્યા 5 પાછું 25 નો 5 2 વધી 5 35 ને 2 37 375 વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેર. તો આ આપણને મળ્યો છે દાખલા નંબર 8 નો પહેલો જવાબ કે ધનિયા વાડીને ઘાસ ઉગાડવા માટે કેટલું ક્ષેત્રફળની જગ્યા મળશે. તો એને ઘાસ ઉગાડવા માટે આટલા ક્ષેત્રફળની જગ્યા પ્રાપ્ત થશે. પછી બીજું કયું છે કે કાંટાળી તારની વાડ પણ કરવાની છે. તો આપણે એમાં શોધીશું બગીચાની પરિમિતિ. બગીચાની પરિમિતિ બરાબર a + b + c ત્રણેય બાજુનો સરવાળો કરીશું. અને પાછું બીજું એમાં કહ્યું છે કે 3 મીટરનો જે રસ્તો છે એ પહોળો રસ્તો બાકી રાખવાનો છે. એટલે કે જે પરિમિતિ આમાંથી 3 આપણે બાદ કરીશું તો -3 મીટર રસ્તાની પહોળાઈ. હવે પરિમિતિનો આપણી પાસે રકમ છે એમાંથી આપણે પરિમિતિનો સરવાળો એ કરેલો છે 250 - 3 જેથી જવાબ આપણને મળશે 247 મીટર. તો કે કેટલી તો 247 મીટરની તારની શું બનવાની છે વાડ બનવાની છે. તો અહીંયા લખીશું તારની વાડની લંબાઈ. હવે ખર્ચ કીધો છે કે પ્રતિ મીટર ના 20 રૂપિયા લેખે કેટલો થાય. તો લખીશું 1 મીટર તારની વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20 તો 247 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો. જેની અંદર 247 ગુણ્યા 20 આપણે કરવાના થશે તો જે જવાબ થશે 4940 રૂપિયા એ થયો તારની વાડ કરવાનો ખર્ચ. તો આ તો દાખલા નંબર 8 કે જેની અંદર જે મૂલ્ય આપ્યા હતા કે ત્રિકોણાકાર જે બગીચો છે તો એ બગીચામાં ધનિયા વાળીને ઘાસ ઉગાડવાનું છે તો કેટલી જગ્યા એને પ્રાપ્ત થાય. તો સૌથી પહેલા એનું ક્ષેત્રફળ શોધવાનું છે જે મળ્યું 375 વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેર. અને બગીચાની ફરતે કાંટાળી તારની વાડ કરવાની છે જેમાં 3 મીટરનો રસ્તો એને ખુલ્લો રાખવાનો છે અને એમાં 20 રૂપિયા લેખે ખર્ચ કેટલો થાય તો 4940 રૂપિયા. જરૂરથી તમને વિડિયો જો ચોક્કસથી પસંદ આવતો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરો. હવે જે દાખલા નંબર બાકી છે એનો પણ આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કરવાના છે. આગળનો જે દાખલા નંબર 9 છે એનો આપણે હવે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે દાખલા નંબર 9 માં કહ્યું છે કે એક સમદ્વિ બાજુ ત્રિકોણની સમાન બાજુઓ જે છે એ 30 સેમીની છે અને તેની પરિમિતિ 84 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો.
સમદ્વિબાજુ ત્રિકોણ અને તેની સમાન બાજુઓ 30 સેમીની છે તો સૌથી પહેલા આપણે લખીશું a બરાબર 30, બીજી બાજુ b પણ 30 કેમ કે સમાન છે, c જે આપણને આપેલી નથી અને પરિમિતિ 2s જે આપી છે 84 સેમી. તો આના પરથી આપણે પહેલા c નું મૂલ્ય શોધીશું એટલે કે a + b + c બરાબર 2s, જ્યાં a નું મૂલ્ય છે 30, b નું છે 30, c ના સ્થાને ખાલી અને અહીંયા 84. તો 30 નો સરવાળો થશે એ 60 પેલી બાજુ જશે એટલે કે c બરાબર 84 - 60, જેથી ત્રીજી બાજુ જે છે એ મળશે 24 સેમી. તો આ થઈ ગઈ ત્રણે ત્રણ બાજુઓ a30, b30 અને c નું માપ છે 24. હવે શોધીશું અર્ધ પરિમિતિ a + b + c ભાગ્યા 2, 30 + 30 + 24 ભાગ્યા 2 બરાબર 84 ભાગ્યા 2, જે આપણને મળશે 42 સેમી. તો આ મળી ગઈ આપણને અર્ધ પરિમિતિ. ત્યાર પછીના સ્ટેપમાં s - a, તો 42 - 30 જેનું મૂલ્ય મળશે 12 સેમી. પછી s - b જેની અંદર 42 - 30 તો એ પણ મળશે 12 સેમી. s - c 42 - 24 તો જે મળશે 18 સેન્ટીમીટર. તો આપણને જે હેરોનના સૂત્રમાં મૂકવાની છે એ બધી કિંમતો મળી ગઈ. s 42, s - a 12, s - b 12, s - c 18. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર જે હવે તમને યાદ થઈ ગયું છે s - a, s - b અને s - c. હવે s નું મૂલ્ય જે છે એ 42 છે તો લખી દઈશું 42, 12, 12 અને s - c છે 18. અહીંયા સૌથી ખાસ ધ્યાન આપવાનું કે પેર બનાવતી વખતે ખાસ જોવાનું છે કે 12 તો બે વખત છે એટલે એને કોઈ પણ પ્રકારના અવયવ પાડવાના છે નહીં, પણ 42 અને 18 તો આપણે આ પ્રમાણે ભાગ પાડીશું 6 * 42, 12 × 12 અને 6 * 18. જેની પેર બની છે તો એને આપણે વર્ગમાં લખીશું 6 ની 2 ઘાત અને 12 ની 2 ઘાત. જેની પેર નથી બની એ 7 ને 3 ગુણાકાર થશે 21. જેની વર્ગ થયો છે વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો 6 × 12 વર્ગમૂળમાં 21 તો 12 છંગ 72 વર્ગમૂળમાં 12 સેમી સ્ક્વેર. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 9 કે જેમાં ત્રિકોણાકાર જે પણ આપેલો છે સમદ્વિબાજુ ત્રિકોણ આ એનું થઈ ગયું ક્ષેત્રફળ. કે જેમાં વિભાગ C માં તમને આ પરીક્ષાની અંદર 6 ગુણમાં 2 દાખલાઓ પૂછવાના છે 3 અને 3 માર્ક્સના. જો તમે સારી રીતે આ વિડિયોને જોશો અને જાતે પણ એકવાર પ્રેક્ટિસ કરી લેશો તો તમને પરીક્ષામાં સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકો છો. હવે જે છેલ્લો 10મો દાખલો છે એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. કે 10મા દાખલામાં રકમ કીધી છે કે એક ત્રિકોણાકાર પાર્ટી પ્લોટ જેની બાજુઓ છે 200 મીટર, 210 મીટર અને 290 મીટર અને એ પાર્ટી પ્લોટની અંદર લોન ઉગાડવાની છે અને લોન ઉગાડવાનો ખર્ચ પ્રતિ મીટર સ્ક્વેરના 5 રૂપિયા લેખે કેટલો થાય. આ પ્રકારની 10મા દાખલાની રકમ છે તો એનો આપણે અભ્યાસ કરી લઈએ અને તમારો છેલ્લો દાખલો છે એટલે ખાસ મહત્વનો દાખલો રહેશે. તો સૌથી છેલ્લો દાખલાનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જેમાં 3 બાજુઓના માપ આપ્યા છે 200, બીજી બાજુ છે 210 અને ત્રીજી બાજુ છે 290 અને એ પાર્ટી પ્લોટની અંદર લોન ઉગાડવાની છે
એટલે કે ત્રિકોણનું શોધવાનું થાય ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવા માટે સૌથી પહેલા તો જે દાખલા નંબર 10 છે એમાં પહેલી બાજુ જે છે એ 200 મીટરની છે, બીજી બાજુ છે એ 210 મીટરની છે અને ત્રીજી બાજુ જે છે એ 290 મીટરની છે. તો ત્રણેય બાજુ આપી છે એટલે અર્ધ પરિમિતિ શોધીશું. s બરાબર a વત્તા b વત્તા c છેદમાં 2. 200 210 અને 290 છેદમાં 2 સરવાળો થશે 700 ભાગ્યા 2 જેથી આપણને અર્ધ પરિમિતિ મળશે 350 મીટર. તો આ થઈ ગઈ અર્ધ પરિમિતિ. બીજા સ્ટેપમાં s ઓછા a શોધીશું એટલે કે 350 ઓછા 200 તો જે આપણને મળશે 150. ત્યાર પછી s ઓછા b જેમાં 350 ઓછા 210 તો 140. s ઓછા c બરાબર 350 ઓછા 290 તો 60. આ ત્રણેય વસ્તુ મળી ગઈ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ તો વર્ગમૂળમાં આપણે જે અત્યાર સુધીના બધા દાખલા ગણ્યું છે એ જ s ઓછા a s ઓછા b અને s ઓછા c. જેમાં જે કિંમતો આવી છે એ મૂકી દઈશું. તો સૌથી પહેલા છે 350, પછી છે 150, 140 અને 60. આ પ્રમાણે આપણને રકમ મળી છે. તો આપણે ભાગ પાડવાના છે. 350 તો એના આપણે ભાગ પાડીશું 50 7 50 30. પછી 240 છે તો એમાં 20 7 અને 20 30 60. એટલે કે બધાની પેર બની ગઈ છે. 50 બે વાર છે, 7 પણ બે વાર છે, 3 પણ બે વાર છે અને 20 પણ બે વાર છે. એટલે બધાની વર્ગમૂળમાં આપણે લખીએ તો કે 50 ની 2 ઘાત, 7 ની 2 ઘાત, 3 ની 2 ઘાત અને 20 ની 2 ઘાત. વર્ગમૂળમાંથી બહાર નીકળશે એટલે કે 50 7 3 અને 20. તો ગુણાકાર કરીએ 5 ગુણ્યા 2 5 દુ 10 અને 7 તરી 21. તો સૌથી પહેલા લખીશું 21 પછી 1 2 અને 10 ની 0 એમ કરીને 21000 મીટર સ્ક્વેર. તો આ થઈ ગયું છે ત્રિકોણાકાર પાર્ટી પ્લોટનું ક્ષેત્રફળ કે જે ત્રિકોણાકાર પાર્ટી પ્લોટ આપ્યો છે એનું આટલું ક્ષેત્રફળ. હવે પાર્ટી પ્લોટમાં લોન ઉગાડવાની કઈ છે અને કહ્યું છે કે 1 મીટર સ્ક્વેર બરાબર 5 રૂપિયા. તો આપણું ક્ષેત્રફળ આવ્યું છે 21000 મીટર સ્ક્વેર ના કેટલા? તો 21000 ગુણ્યા 5. તો 21 પંચા 105 અને પાછળ 3 0 રૂપિયા. આ સૌથી અગત્યની વસ્તુઓ છે કે જેમાં તમે ક્ષેત્રફળ શોધતા હોય તો મીટર સ્ક્વેર લખવું, સેમી સ્ક્વેર લખવું, પરિમિતિ હોય તો સેમી કે મીટર લખવા અને જો ખર્ચ માંગ્યો હોય તો રૂપિયા લખવું ખૂબ જ જરૂરી રહેશે. તો આ હતા દાખલા નંબર 7 થી લઈને 10 સુધીના વિભાગ સી ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. વિડિયો જરૂરથી જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરો. અને કોઈ પણ પ્રકારના જો તમને ડાઉટ હોય તો એ પણ તમે કમેન્ટની અંદર જણાવી શકો છો કે નેક્સ્ટ વિડિયો એ પ્રમાણે બનાવી શકાય.